હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જો હવે સવારના 7:30 વાગી ગયા છે અને ચિરાગભાઈ એના પપ્પા અરે વહેલા પડામાં વી આવ્યો હતો. એટલે જો દવા પીધા વગરનો એને હજી જો તબિયત બગડી ગઈ હતી તો હજી સારી થઈ નથી. કા ચિરાગ? દવા પીધા વગરનો વી આવ્યો હતો જો, એટલે હવે મારે દવા હાથને લઈને અને અહીંયા આવવું પડ્યું. આમ દેખાય તો જો આટલી બધી દવા એને આપી છે પીવાની. હા, અને જો હવે આપણે જીરું ખેવા આવી ગયા છીએ વહેલા જો સરસ મસ્ત વાતાવરણ અને ધુમ્મસ ને એવું થઈ ગયું છે. તો હવે વહેલા સવારમાં જીરું ખેંચવા માંડવી. હવે 2 દિવસમાં ખેંચાઈ જાય એટલું રહ્યું છે. જો ચિરાગભાઈના 3 બોટલો પીવાની છે, ઉધરસની, તાવની ને શરદીની. કા ચિરાગભાઈ? પી લેવી ને એટલે સારું થઈ જાય નહીં. પછી જીરું ખેવાનું છે, એને જીરું ખેવાનું બહુ ગમે છે. એટલે પહેલાં તો તબિયત સારી કરવી પડશે, પછી જીરું ખેહાય છે. જો ચિરાગભાઈ દવા પીવાનું શરૂ કરી દીધું છે. જો ચિરાગ છે ને એ મારો બહુ ડાયો છે, શાંતિથી પાણી પી લે. બસ હાલ, પેલા આવડી આસી પી જા. જો ચિરાગ અમારો છે ને એ બહુ જ ડાયો છે, કોઈ દી દવા બારી નથી કાઢતો. કા ચિરાગ? શાંતિથી દવા પી લેશે. હેલો, ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો આપણે જો આવી ગયા છીએ અહીંયા ધાર માથે, અને તમને પાછળ દેખાતું છે ફરતી બાજુ હરિયાળી છે, કારણ કે અહીંયા નર્મદાનું પાણી આવે છે એટલે પાણીનો ખૂબ ધરાવ છે. અને બધાએ વાવેતર નવા પણ કરી દીધા છે ને જીરા વાવેલા છે. અને આપણું જીસીબી છે જો અહીંયા ધારે હાલે છે નીચે. અરે કહેના ક્યાં ચાહતે હો? તો આજનું થંબનેલ જોઈને તમને અંદાજ આવી જ ગયો છે આપણે શેની વિશેનો વિડીયો બનાવવાનો છે, બરોબર? તો એ ટોપિક ઉપર આપણે આગળ વાત કરવાની છે. તો તમે વિડીયોમાં બન્યા રહો કન્ટિન્યુ, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. હાલો મિત્રો, તો આપણે આવી ગઈ છે ચા, અને હવે પીવાની છે ચા, બરોબર? ભાઈ ખાવ પીંગા જો હું આમે ઓયા ભાઈ એ ગા ગા છે હું ખાવ કરું ગોકવાન મુકેશભાઈ ગડિયા એના મન કામ છે આ હોકે બહુ ફોન કરે છે. આજે એને તાવ આવી ગયો છે, બહુ તાના વાવે છે. અમારે ચિરાગને જે અઠવાડિયાની વાવે છે ને ભણો એને એ નથી આંચું દુખે છે. અમાર પાડોશી હાજર નરવા રહે એમાં તમને વાંધો શું છે? કાંઈ વાંધો પણ તમારે બસ લે પાડોશી છે ને નકરી રાડ્યું નાખે મને આમ છે શું કરું. તો જો આપણે ચા પાણી પી લીધા છે, બરોબર ને? હા એમ. હવે આપણે પાછું કામકાજ કરી દેવી ચાલુ. તો તમે વિડીયોમાં બન્યા રહો, અને આપણે મહત્વના મુદ્દાની વાત કરવાની છે. એ હવે પછી 1-2 વિડીયો ઉતારીને આપણે આગળ કહી દેવી તમને કે હું એમાં વાંધો હતો અને હું પ્રોબ્લેમ થયો હતો અમિતભાઈ અરે, અને કઈ રીતના લોકો એનો વિડીયો બનાવે છે, બરોબર? તો એમાં હું સાચું છે ને હું ખોટું છે આપણે જાણવી છે, ત્યાં સુધીની વાત કરીશું આપણે. હાલો, જય માતાજી બધાને. જો તો આજે સવારમાં અમે જીરું ઉપાડવા ગયા હતા. જીરું ઉપાડીને આવીને પછી 11 વાગે ચિરાગભાઈ નિશાળેથી આવી ગયા. પછી અમે લગ્નમાં ગામમાં જમવા ગયા હતા. કા ચિરાગ? ચિરાગ પણ નિશાળેથી આવી ગયો. પછી અમે જમવા ગયા હતા ને ચિરાગ? કેતો ચિરાગ હતો આવ્યો તો મજા આવી તને? કેવી મજા આવી? કેવી મજા આવી? કેતો ભાત ખાવાની મજા આવી. કા જમવામાં શું ખાધું તું તે? ગુલાબજાંબુ. ચિરાગે તો જો નકરા ગુલાબજાંબુ ખાધા અને પાપડ ખાધા. બીજું શું ખાધું? ભાગ ખાધું. તો જો હવે ઘણા દિવસ પછી આપણે આજ ઘરે આવ્યા હતા બપોરે, કારણ કે નકર તો આખો દિવસ ટ્રેક્ટર આખવા જતા હોય. અને પછી આપણે જે સાંજે ઘરે આવી 8-9 વાગે, એટલે વિડીયો બરોબર બનતો નતો. આજ બપોરે જમવા જવાનું હતું બીજે, એટલે જમી અને પછી સીધા આપણે વાડી આવી ગયા. જો ઈ પણ બીજે જમવા ગયા હતા અને અમે પણ બીજે જગ્યા જમવા ગયા હતા. કા ચિરાગભાઈ? હું ને ચિરાગ ગામમાં ગયા હતા અને અહીંયા અમારા બાજુમાં વાડી હતું ત્યાં કણે ગયા હતા. કા ચિરાગ? તો જમીન પછી ઘરે આવ્યા ને ઘડીક પોરો ખાધો. હવે પાછા જઈશું આપણે ટ્રેક્ટર આંકવા. ચિરાગભાઈ ને હવે રજા, કાલે રવિવારની રજા. જમવા ગયો તો એમ ચિરાગ એમ છે મારે કાંઈ નથી કેવું, આજે મૂડમાં નથી બરોબર, એને હજી મજા નથી આવી ને બરોબર, એટલે કા બહુ ગામમાં જઈને તોફાન કર્યા. કા ચિરાગ? તોફાન કરતો તો બહુ. હા, ચિરાગે જો પિચકારી લીધી છે.
ભાગ લીધો તે તાવ આવે છે તો દ્રાક્ષ લીધી છે બહુ તો તે કરી હવે અહીંયા છે આપણે જમવા જતા નથી નવી દ્રાક્ષ લાવ્યા છે બહુ મીઠી છે કા હા મને તો દે થોડી ખાટી મીઠી જોવે ને એટલે તો સિરાજ ને દ્રાક્ષ લેવાનું મન થઈ ગયું પછી ભલે તાવ આવી જતો કા હા હા એને તાવ ને શરદી ને ઉધરસ ને બધું છે તોય દ્રાક્ષ લઈને આજે આવ્યો છે હવે ખાઈને પાછો દવાખાને જવું પડશે કા ડુંગળું લઈને આવ્યો છે કા સિરાજ હા બે દાણે પડી ગયા પડી આપણે વ્યુઅર ને શું કહેવા માંગે છે કહી દે કોઈ કાઈ નહીં દ્રાક્ષ ખવાલો એમ તો કે ઈ ડેટ આવશે રેટા થોડા હવે કીધા વગર કોઈ કેવી છે સરસ ખાટી મીઠી છે એમ કહી કે એમ કેવી છે દ્રાક્ષ આમ આમ કે કાલે બધી દ્રાક્ષ લાયા હતા હા આ વિડિયો ને પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો હાલો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દો ચિરાગભાઈ ઉપાડી છે દ્રાક્ષ હવે કાલે લગભગ તો એને જવાનું થશે દવાખાને ચાલો હવે ચિરાગભાઈ જો હુઈ ગયા છે ઈસ્કોમાં તો એને મજા નથી એટલે ઈસકો બાંધી દીધો છે કેવડો મોટો થયો છે તોય જો આવડો મોટો છોકરો ક્યાં ઈસકામાં હુતો હોય જો અમારા ચિરાગભાઈ ઈસકામાં હુઈ ગયા છે કા ચિરાગ મજા આવે છે એનું ન સંભળાય એમ કઈ માહિત નથી એટલે એનો અવાજ નહીં આવે ચિરાગનો જો અમારા ચિરાગભાઈ ને ઈસકામાં હુરાઈ દીધા છે એટલે થોડીક વાર હુઈ જાય નકર તો એને તડકાનું હુવું ન ગમે એટલે ઈ હુએ નહીં અને તાવ કઈ ઉતરે નહીં એટલે થોડીક બીજાને વાર ન હુવા દે તડકામાં એટલે થોડીક વાર ઈસકામાં હુરાઈ દીધા છે એટલે ઈસકાય એટલે હુઈ તો જાય હવે આજે તો શનિવાર હતો એટલે સવારની નિશાળ હતી એટલે નિશાળે આવી ગયો તો ઈ એટલે હવે બપોરે શનિવાર અને રવિવાર 2 દિવસ ઈ ઘરે હોય બપોરે બાકી પાછો સોમવાર થી પાછો આખો દિવસ નિશાળે વયો જાય છે કાલે પણ ગામમાં જવાનું છે જમવા એટલે રવિવારની તો મજા જ છે કા ચિરાગ હવે લગન ગાળો ખૂટે સારું માંદા પડી જાય જમી જમીને બધું એવું એને પણ ગામમાં જમવા જવાનું હોય ને રોજે તો ન જવાનું હોય લગન ગાળો છે એટલા દિવસ જવાનું હોય અત્યારે જમવાનું બધું આવે અને હમણાં 2 દિવસ પહેલા વાતાવરણ એવું હતું એટલે વધારે માંદા પડી જાય એના હિસાબે તબિયતમાં હરખું આવતું નથી કઈ હા તો હવે જો આપણે એક મહત્વના મુદ્દા ઉપર આજ ચર્ચા કરવાની હતી કારણ કે હું સાંજે યુટ્યુબમાં વિડીયો જોતો ને તો ત્યાં કેવું છે ખબર છે તને કે અમિતભાઈ અને રિંકલબેન જ્યાં રહ્યા આપણે બ્લોગ બનાવે છે બરોબર તો એને એક ભાઈ હતા યુટ્યુબર એ ગિફ્ટ દેવા આવવાના હતા અને પછી ગિફ્ટ દેવા માટે આવવાના હતા ને તો ગાડીમાં ગિફ્ટ લાવ્યા અમિતભાઈને ફોન કર્યો છે અમિતભાઈ શું કીધું કે વિડીયો નહીં ઉતારવા જોઈએ બરોબર હા એના ઘરે કારણ કે એ પેલા બધાને વિડીયો ઉતારવા દેતા અને જે ભાઈ છે એ વિડીયો ઉતારવા આવ્યા હતા ને એનું આપણે અમિતભાઈ ના ઓલામાં પેલા પણ વ્લોગમાં આપણે જોયું હતું કે એને વિડીયો ઉતારેલો હતો હા તો પછી આ વખતે ના પાડી ને એટલે ગિફ્ટ પાછી લઈ ગયા અમિતભાઈ ને ગિફ્ટ દેવાય ન જાય બરોબર હવે છોકરી માટે લાવ્યા હતા એને ગિફ્ટ નો આપી ગિફ્ટ નો આપીને પાછા આવી ગયા અને વિડીયોમાં એને એવું કીધું કે એને હવે મોટા યુટ્યુબર થઈ ગયા છે ને એટલે અહંકાર આવી ગયો છે એમ એ વાત બિલકુલ ખોટી છે મિત્રો કેમ કે અમિતભાઈ અને રિંકલબેન ને આપણે સારી રીતે ઓળખીએ છીએ અને અમારા ભાઈઓ છે એ પણ એની પાસે મુલાકાત લઈ આવ્યા છે એ બહુ સારા વ્યક્તિત્વના છે અને સારા માણસ છે બે અને સારા સ્વભાવના છે બે માણસ બરોબર છે એટલે આવી ખોટી અફવા ફેલાવે તો એનાથી કોઈ મૂંઝાવાની જરૂર છે નહીં અમિતભાઈ એને અને આ કોઈ માણસને આપણે એવી રીતે કઈ ન એકવી કારણ કે બે ખૂબ અમિતભાઈ અને રિંકલબેન ખૂબ સારા છે તો એના વિશે એવી ખોટી વાતો ન કરાય હા એમ મતલબ આ ભાઈએ શું કર્યું કે એને અફવા ફેલાવવા એના વ્યૂ લાવવા માટે આવો વિડીયો બનાવ્યો અને ના પાડી વિડીયો ઉતારી પેલા એક વખત તો એની ચેનલમાં આવીને વિડીયો બનાવી જ ગયા છે એક વખત તો એને વિડીયો બનાવ્યો છે તો બીજી વખત તો એવું ન હોય કે ના પાડે એટલે તે ખરાબ થઈ જાય હા એમ કારણ કે એની પોઝિશન સમજવી પડે ને એ એક તો આપણી ઘોડે ખેતી કરે છે બરોબર ખેતી કરતા હોય નાના છોકરા હોય બધું હોય એને ઘણા પ્રશ્ન હોય ઘરના જે વિડીયો બનાવવાનો હોય એ બીજી હોય એની પાસે આપણે જેવા 150 જણા જતા હોય તો હું આખો દિવસ વિડીયો બનાવે એનું ખેતીનું કામ જ્યારે કરે એનું પોતાનું પર્સનલ કામ હોય એટલે આપણે કોઈના પર્સનલ લાઈફમાં દખલ કરવાની જરૂર નથી ભાઈ એટલે અમિતભાઈ ને આપણે પૂરેપૂરો સપોર્ટ આપીએ છીએ અને એની હારે છીએ બરોબર આમ તો એને કઈ થાય એમ નથી કારણ કે અત્યારે જો એ એક તો સારો સ્વભાવ છે ને કેટલાય દરરોજ માણસો મળી જાય બધાને ખબર છે અમિતભાઈ ને એની કોઈ દિવસ ભૂલ આવે નહીં કોઈ માણસ હારે એવું વર્તન ન કરે એટલે તો આજે આપણે એટલું જ કહેવાનું હતું અમિતભાઈ ના સપોર્ટમાં છે પૂરા આપણે બરોબર એટલે એમાં કઈ મૂંઝાવા જેવું છે અને અત્યારે બધી પબ્લિક જે વ્યુઅર છે એ બધા સમજદાર જ છે બધાને ખબર જ હોય કે વ્યૂ લેવા માટે આવા વિડીયો બનાવે છે એટલે એ વાતનું કઈ ટેન્શન છે નહીં તો જો હવે આપણે વિડીયોના અંતમાં એટલું જ કહેવાનું છે
કે પણ જે કોઈ પણ ભાઈ હોય બરાબર, આપણે કોઈનું નામ અહીંયા દેવાનું નથી થતું, કારણ કે એ બિચારા આનાથી એના રોટલા શેકતા હોય, તો આપણે કોઈના રોજીરોટીમાં પગ આડો કરવાનો નથી, પણ શાંતિથી આપણે એટલું જ કહેવાનું હતું કે ભાઈ હોવનો ધંધો છે કરો, અને અમિતભાઈને એને ઘણું કામ હોય તો એ એની લાઈફમાં બીજી રહેતા હોય તો આપણે એની પર્સનલ લાઈફમાં કોઈ પણ પ્રકારની દખલઅંદાજી ન કરીએ છીએ, બરાબર. આવું મારું માનવું છે પર્સનલી. તમારું કેવું માનવું છે એ તમને મુબારક, બરાબર છે. તો એટલે કોઈના વિશે ખોટા વિડીયો બનાવી અને લોકોને આપણે ગુમરાહ ન કરાય એમ. આપણે આપણી રીતે અને એ એની રીતે એના વિડીયો બનાવે છે, એનું કામ કરે છે, એને શાંતિથી કરવા દેવાય. તો મળવી એક નવા વિડીયોની સાથે. વિડીયોને લાઇક કરી દો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ કાલે નવા વિડીયોમાં.